Hello students, myself Payal Christie and you can subscribe my channel on YouTube for more videos. Today we are going to start chapter 2 from 11th Commerce subject Gujarati and the name of the chapter is Kharima. Before starting the chapter, let's have a brief introduction of the author. પાઠ 2 ખરીમાં જેના લેખક છે રમણલાલ વ દેસાઈ. ઇન્ટ્રોડક્શનનું ખાસ ધ્યાન આપજો કારણ કે ઇન્ટ્રોડક્શનમાંથી MCQs શોર્ટ ક્વેશ્ચન આન્સર્સ પૂછાય છે. રમણલાલ વસંતલાલ દેસાઈનો જન્મ વડોદરા જિલ્લાના સિનોર ગામમાં થયો હતો. એટલે તેમનો જન્મ સિનોર ગામમાં થયો હતો. જાણીતા વિવેચક વિશ્વનાથ ભટ્ટે એમને યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવ્યા હતા. આ ખાસ અંડરલાઇન કરવાનું છે કે જાણીતા વિવેચક વિશ્વનાથ ભટ્ટ એમણે રમણલાલ દેસાઈને યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવ્યા હતા. દિવ્ય ચક્ષુ, ભારેલો અગ્નિ, ગ્રામલક્ષ્મી ભાગ 1-4, કોકિલા, હૃદયનાથ, હૃદય વિભૂતિ એ એમની યશસ્વી નવલકથાઓ છે. ફરી એકવાર ધ્યાન રાખજો, નવલકથાઓ દિવ્ય ચક્ષુ, ભારેલો અગ્નિ, ગ્રામલક્ષ્મી, કોકિલા, હૃદયનાથ, હૃદય વિભૂતિ તેમની ફેમસ નવલકથાઓ છે. તેમણે નવલકથા ઉપરાંત નવલિકા, એકાંકી, કવિતા, ચરિત્ર, વિવેચન, પ્રવાસ તેમજ આત્મચરિત્ર જેવા સ્વરૂપોમાં પણ પુષ્કળ ખેડાણ કર્યું છે. એટલે પોતાનો ખૂબ જ સારો એવો ફાળો આપ્યો છે. મહારાણા પ્રતાપ, નાના ફડણવીસ, માનવ સૌરભ એ એમના ચરિત્ર વિષયક પુસ્તકો છે. રમણલાલ દેસાઈની નવલિકાઓમાં ખરીમાં જે પાઠ આજે આપણે શીખવાના છે એ પાઠનું ટાઇટલ છે ખરીમાં, એ વિશેષ નોંધપાત્ર બની છે. એટલું જ નહીં પણ ગુજરાતી નવલિકાના ઇતિહાસમાં પણ તેની ગણના થાય છે. હવે ખરીમાં એ જે પાઠનો પ્રકાર જોઈ લઈએ. નવલિકા અથવા તો એને ટૂંકી વાર્તા પણ કહી શકાય. અને બીજી વસ્તુ કે રમણલાલ દેસાઈનો જન્મ 12/5/1892 થયો હતો અને અવસાન 20/9/1954 થયું હતું. ચલો હવે પાઠની માહિતી લઈશું. અહીંયા જે મેઇન કેરેક્ટર છે એ છે કુસુમાયુધ અને તેની ઉંમર 4 વર્ષની છે. આ ખાસ યાદ રાખવાનું છે. મેઇન કેરેક્ટર કુસુમાયુધ અને તેની ઉંમર 4 વર્ષની છે. પેજ નંબર 3થી આપણે સ્ટાર્ટ કરીશું અને મેં આ ચેપ્ટર 3 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. એટલે આજે આપણે એનો ફર્સ્ટ પાર્ટ જોઈશું. નાનકડો કુસુમાયુધ આજે મૂંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. એટલે આ નાનકડો કુસુમાયુધ જેની ઉંમર 4 વર્ષની જ છે એ આજે મૂંઝવણભર્યો આનંદ તો છે પણ કેવો આનંદ છે? મૂંઝવણભર્યો અનુભવતો હતો. ગમી જાય એવી સારા કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. એટલે એ સ્ત્રીને જોતાં જ એ સ્ત્રી ગમી જાય. તેણે ખૂબ જ સુંદર કપડાં પહેર્યા છે અને સ્મિતભરી એટલે એના મોં પર સ્મિત છલકાતું હતું. એવી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેના માતા પિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબુ પણ નવાઈભર્યું પાડ્યું હતું. એટલે કુસુમાયુધ તેના માતા પિતાને ખૂબ જ વહાલો હતો અને માટે તેનું નામ આટલું લાંબુ અને નવાઈભર્યું કુસુમાયુધ રાખવામાં આવ્યું હતું. પરંતુ માતા એ પુત્રને લાડ લડાવવા જીવી નહીં. એટલે આ પહેલાં જે એની ખરી માં છે તે પોતાના પુત્રને પ્રેમ આપવા માટે આ
દુનિયામાં રહી નહીં. તેને 4 વર્ષનો મૂકીને તે સ્વર્ગવાસી થઈ. એટલે કુસુમાયુધ જ્યારે 4 વર્ષનો હતો ત્યારે તેની ખરી માં હતી તે સ્વર્ગવાસી થઈ, એટલે કે મૃત્યુ પામી હતી. અને ત્યાર પછી 2 વર્ષ વીતી ગયા છતાંય તેની માતા પાછી આવી નહીં. કે આપણે બધા જાણીએ જ છે કે જે વ્યક્તિ મરી જાય છે કોઈ દિવસ પાછું આવતું નથી. માં ક્યાં ગઈ એ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હતો. હવે નાનું બાળક 4 વર્ષનું, જેને ખબર નથી કે મૃત્યુ એટલે શું, અને એને એ પણ નથી ખબર કે જે વ્યક્તિ મૃત્યુ પામે છે એ ફરી કદી પાછું આવતું નથી. એટલે હર વખત એ માં ક્યાં ગઈ એ પ્રશ્ન તેના હૃદયમાં સતત રમ્યા કરતો હતો. એટલે સતત એનો એ જ પ્રશ્ન તેને મૂંઝાયા કરતો હતો. હવે જ્યારે એ લોકોને આ પ્રશ્ન કરતો ત્યારે કોઈ કહેતું એ તો પ્રભુના ધામમાં ગઈ છે, પ્રભુના ધામમાં ગઈ છે એટલે ભગવાન પાસે ગઈ છે. કોઈ કહેતું મામાના ઘરે ગઈ છે, કોઈ કહે એ તો જાત્રા કરવા ગઈ છે, અને નોકર કહેતો એ તો મરી ગઈ છે. આ ખાસ અંડરલાઈન કરવાનું છે કે કોઈ કહેતું કે તો પ્રભુના ધામમાં ગઈ છે. એટલે જ્યારે કોઈને પૂછતો ત્યારે આ જવાબ મળતો. પછી માનો કે કોઈ બીજાને પૂછે તો મામાના ઘરે ગઈ છે, કોઈ કહેતું કે એ તો જાત્રા કરવા ગઈ છે, અને નોકર કહેતો એ તો મરી ગઈ છે. પણ મને લીધા વગર કેમ ગઈ? એટલે પાછો બીજો પ્રશ્ન એને સતાવે છે કે મારી મમ્મી મારી સાથે નથી, પણ મને લીધા વગર એ કેમ ગઈ? કુસુમાયુધની આંસુભરી ફરિયાદ એટલે દુઃખભરી ફરિયાદ સૌની આંખમાં આંસુ લાવતી હતી. એટલે જ્યારે પણ એ આ પ્રશ્ન પૂછતો ત્યારે પોતે પણ રડતો, અને જેને પ્રશ્ન પૂછતો તેની આંખોમાં પણ આંસુ આવી જતા. 1 વર્ષ સુધી એ ફરિયાદ કરી થાકેલા બાળકે છેવટે પ્રશ્ન બદલ્યો. હવે 1 વર્ષ સુધી એણે સતત આ જ પ્રશ્ન કર્યો, પણ એને તે છતાં પણ તેની માં પાછી આવી નહીં. માટે તે એ પ્રશ્ન બદલે છે. છેવટે કયો પ્રશ્ન બદલ્યો? પણ પાછી તો આવશે ને. એટલે હવે એના મનમાં એવો વિચાર આવે છે કે હું આટલી બધી વાર પ્રશ્ન પૂછું છું અને મને આ અલગ અલગ જવાબ મળે છે, પણ મારી માતા તો પાછી આવતી જ નથી. એટલે હવે એને થોડું એમ થાય છે કે મારી માં ક્યારેય આવશે નહીં. માટે એ બીજો પ્રશ્ન કરે છે કે પણ મારી માં પાછી તો આવશે જ ને. એ પ્રશ્ન સાંભળી સૌ કોઈ તેની સામે જોઈ રહેતા. એટલે એ પ્રશ્ન સાંભળીને સૌ કોઈ તેની સામે જોઈ રહેતા, અને કવચિત આંખ ઉપર લુગડું, કવચિત એટલે ક્યારેક દુઃખના લીધે એનો જે આ પ્રશ્ન હતો એ ખૂબ જ દુઃખભર્યો હતો. એટલે ક્યારેક તે પોતાની આંખ ઉપર લુગડું એટલે કપડું ઢાંકી દેતા, અને કોઈ વખત થડકતે કંઠે જવાબ આપતું, હા હા આવશે, જાઓ રમો. એટલે ઘણીવાર એવું કહેતા કે આવશે, જાઓ રમો. એટલો જવાબ બાળકના અંગે અંગમાં સ્ફૂર્તિ પ્રેરતો. એટલે એટલો જ જવાબ કે તેની માતા આવશે તે સાંભળીને એ ફરી ખૂબ જ ખુશ થઈ જતો. તે દોડતો, રમતો, હસતો. 4-5 દિવસે વળી પાછો એનો એ જ પ્રશ્ન પૂછતો. ત્યારબાદ એ થોડા દિવસ માટે રમતો, હસતો, અને 4-5 દિવસ પછી વળી પાછો એને જ પ્રશ્ન પૂછતો કે મારી માં ક્યારે આવશે, પાછી આવશે તો ખરી. છેવટે તેણે એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી દીધું. એટલે જ્યારે તેને આ પ્રશ્ન પૂછ્યા બાદ પણ તેની માતા પાછી આવી નહીં, એટલે છેવટે તે આ પ્રશ્ન પૂછવાનું પણ છોડી દે છે. આસપાસના સર્વ મનુષ્યોએ કાવતરું કરી તેને તેની માંથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા તેના હૃદયમાં જન્મી, અને તે એકલો રમવા લાગ્યો. એટલે ઘણીવાર એને એવું લાગે છે કે એની આસપાસ જે રહેતા લોકો છે તેમણે કાવતરું એટલે કે કોઈ દાવપેચ કરી તેની માતાને તેનાથી વિખૂટો પાડ્યો. વિખૂટો એટલે છૂટો પાડ્યો હોય એવી માન્યતા તેના હૃદયમાં જન્મી, અને પછી તે એકલો રમવા લાગ્યો. માત્ર રાત્રે ઊંઘમાં તે કોઈ વાર લવી ઉઠતો, માં લવી ઉઠતો એટલે ઊંઘમાં બબડતો. લવરી કરવી, ઊંઘમાં જે લવરી કરવી તેને કહેવાય લવી ઉઠતો, અને તે માતાના નામની બૂમ પાડતો. તેનો પિતા ઝબકીને જાગી ઉઠતો અને તેના શરીરે હાથ ફેરવતો.
એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. હવે આ જે આપણે પહેલાં જે માહિતી મેળવી તે કુસુમાયુધની ખરી માની વાત આપણે કરી છે. હવે જે સ્ત્રીની આપણે વાત કરીએ છીએ એ એની સાવકી માં છે, એટલે કે પારકી માં છે. એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ, એટલે ખૂબ જ સુંદર મુખવાળી સ્ત્રી એ ઘરમાં જોવે છે. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મથતો, એટલે તેની માના જેવું જ મુખ એ બીજી દેખાવડી સ્ત્રીમાં જોવા તે મથતો. માના સરખું લુગડું પહેર્યું હોય, એટલે તેની માના જેવું જ સરખું કપડું પહેર્યું હોય એવી સ્ત્રીને તે ધારી ધારીને જોતો. એટલે અત્યારે જે હાલમાં નવી સ્ત્રી જે ઘરમાં આવી છે તે એ સ્ત્રીને ખૂબ જ ધારી ધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. એટલે માનો કે કોઈ બીજી સ્ત્રી પણ કુસુમાયુધને મળવા આવી હોય તેના ઘરે, તો તેને એના ઘરમાં રહેવા માટે ખૂબ જ આગ્રહ કરતો. માની નજરનો ભૂખ્યો બાળક. હવે જ્યારે તે 4 વર્ષનો હતો ત્યારથી જ તેની મા મરી ગઈ હતી. એટલે એને જોવા માટે, નજરનો ભૂખ્યો એટલે તેની માનું મુખ જોવા માટે આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો હતો. એટલે બીજી સ્ત્રીમાં પણ તે પોતાની માને શોધવાની કોશિશ કરતો હતો. બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. એટલે પહેલાં પણ એવું બનતું કે ઘણી બધી સ્ત્રીઓ આવી અને જતી રહેતી. આ સ્ત્રી તો પાછી બધાની માફક નાસી નહીં જાય ને. એટલે એના મનમાં બીજો એક સવાલ થાય છે કે જેમ બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી, તેમ આ સ્ત્રી જે અત્યારે તેના ઘરમાં આવી છે તે બધાની જેમ નાસી તો નહીં જાય ને. એ વિચારે તેને ગભરાવ્યો. એટલે એ વિચાર તેના મનમાં આવતા જ તે ખૂબ જ ગભરાઈ જાય છે. સૌની માફક આ યુવતીએ પણ તેને પાસે બોલાવ્યો. એટલે બીજી સ્ત્રીઓની જેમ આ જે નવી સ્ત્રી જે તેના ઘરમાં આવી છે એ કુસુમાયુધને પોતાની પાસે બોલાવે છે. તેણે 2-3 પેટીઓ પોતાના સૂવાના ઓરડામાં ગોઠવાવી. એટલે આ 2-3 પેટી લઈને આવે છે અને પોતાના સૂવાના ઓરડામાં એટલે કે રૂમમાં ગોઠવાવી. તે ઉપરથી તેને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહીં જાય. હવે 2-3 પેટી જોવે છે એટલે કુસુમાયુધને એટલું તો શાંતિ થઈ છે કે આ સ્ત્રી બહુ જલ્દી અહીંયાથી જતી નહીં રહે. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું. છતાંય તેના ખાતરી કરવા માટે તે સ્ત્રીને પૂછે છે, તમે અહીં રહેશો કે જતા રહેશો? એટલે તે આ નવી જે સ્ત્રી છે તેના પ્રશ્ન કરે છે કે તમે અહીંયા રહેશો કે જતા રહેશો? પેલી યુવતીને હસવું આવ્યું. એટલે તે હસી પડે છે એના પ્રશ્નથી. એણે સામે પ્રશ્ન કર્યો. એટલે પાછું એ જે નવી સ્ત્રી છે જેની અપરમાં બનીને આવી છે તે એને સામે એવો પ્રશ્ન કરે છે, તમને શું ગમશે? હું રહું તે કે જાઉં તે? એટલે એવું પૂછે છે કે તમને શું ગમશે, હું અહીંયા રહું કે જતી રહું? અહીં રહો તે જ ગમે. એટલે આપણને પહેલાં પણ ખબર છે કે કુસુમાયુધ એ દરેક સ્ત્રીમાં પોતાની માનું મુખ જોતો હતો. માટે જો આ સ્ત્રી આ ઘરમાં રહેશે તો કુસુમાયુધને ખૂબ જ આનંદ થશે. માટે તે એવું કહે છે કે અહીં રહો તે જ ગમે. કુસુમાયુધે જવાબ આપ્યો. તેને સમજ પડી નહીં કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે એટલે તેને બોલાવે છે. ઓકે, એટલે તમને શું ગમશે એ પ્રશ્ન જે નવી સ્ત્રી છે એને ખૂબ જ માનવાચક શબ્દ કુસુમાયુધ માટે કરે છે કે તમને. જ્યારે કોઈ બી માં હોય તે પોતાના બાળકને આવા માનવાચક શબ્દથી કોઈ દિવસ બોલાવતી નથી. માટે કુસુમાયુધને એક આશ્ચર્યજનક પ્રશ્ન થાય છે કે આ સ્ત્રી કુસુમાયુધને તમને કહીને કેમ સંબોધે છે. તેને સમજ પડી નહીં કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. તે સ્ત્રીએ કુસુમાયુધને થોડા રમકડા આપ્યા. તેને રમકડા આપે છે, સારા કપડાં પહેરાવે છે, માથું પણ ઓળી આપે છે, પોતાની સાથે જમવા પણ બેસાડે છે. બાળકને બહુ નવાઈ લાગે છે એટલે ખૂબ આશ્ચર્ય પામે છે. આવી સ્ત્રી કોણ હશે, કેમ આવી હશે? એટલે તેના મગજમાં આ બધા વિચારો ફર્યા કરે છે કે આ નવી સ્ત્રી એ કોણ હશે અને આ ઘરમાં કેમ આવી હશે? કુસુમાયુધ તેની આસપાસ જ ફરવા લાગ્યો. એટલે કુસુમાયુધને તો આમ પણ કોઈ પણ સ્ત્રી ઘરમાં આવે એટલે તેને એવું લાગ્યા કરે છે કે આ તેની માં જ છે. એટલે
તે એની આસપાસ જ ફર્યા કરે છે. તેને એમ પણ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમી ગઈ છે ખરી. એટલે તેને એમ પણ લાગ્યું કે તેને તો આ સ્ત્રી ગમી ગઈ છે, પણ તેની માફક તેના પિતાને પણ આ સ્ત્રી ગમી ગઈ હશે. પરંતુ પિતા આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હતી? એટલે તેને આશ્ચર્ય થાય છે કે તે એના પિતાની સામે આટલું ધીરે કેમ બોલે છે, આડું કેમ જોયા કરે છે. કારણ કે કુસુમાયુધને હજી એવી ખબર નથી કે તેના પિતાએ બીજું લગ્ન કર્યું છે અને આ એની અપર માં છે. આછું આછું હસતી કેમ હતી? એટલે કે આછું આછું કેમ હસતી હતી? આ સ્ત્રી ઘરમાં રહ્યા જ કરે તો કેવું સારું. એટલે કુસુમાયુધને પણ એવું થાય છે કે જો આ સ્ત્રી ઘરમાં જ રહે તો કેટલું સારું. માં પણ કેવી ઠરીને ઘરમાં રહેતી હતી. ઠરીને એટલે એક જ જગ્યાએ રહેતી હતી. તેમ આ સ્ત્રી પણ તેની માની જેમ જ આ ઘરમાં ઠરીને રહે તેવું કુસુમાયુધ ઈચ્છતો હતો. કુસુમાયુધથી રહેવાયું નહીં એટલે સૂતા પહેલાં તેણે પૂછ્યું. હવે આ બધા જે પ્રશ્નો છે તે કુસુમાયુધના મગજમાં ફર્યા જ કરે છે. એટલે તેનાથી હવે રહેવાતું નથી અને તેણે પૂછ્યું, તમે મારા સગા થાવ કે નહીં? એટલે આ પ્રશ્ન કુસુમાયુધ પેલી નવી સ્ત્રીને કરે છે કે તમે મારા સગા થાવ કે નહીં? પેલી સ્ત્રી જવાબ આપે છે હા. ત્યારે કુસુમાયુધ બીજો પ્રશ્ન કરે છે, શા સગા થાવ? યુવતી સહજ અટકી એટલે થોડું અટકી જાય છે. તેની આંખ સ્થિર થઈ જાય છે. તેને સગપણની સમજ નહીં પડી હોય કે શું. એટલે તે સ્ત્રીને એવો વિચાર આવે છે કે તેને એવો ખ્યાલ નહીં આવ્યો હોય કે તે તેની અપરમાં છે. સગપણ એટલે કે કુસુમાયુધ અને તેની વચ્ચેનો જે સંબંધ છે તેને સગપણ કહેવાય. તત્કાળ સ્થિર થઈ તેણે જવાબ આપ્યો, હું તમારી માં થઉં. ત્યારે તરત જ એ સ્ત્રીએ જવાબ આપ્યો કે હું તમારી માં થાઉં. માં? કુસુમાયુધ ફરી પાછો પ્રશ્ન કરે છે. કુસુમાયુધના હૃદયમાં અનેક વિચારો આવી ગયા અને હવે એના દિલમાં ઘણા બધા વિચારો આવે છે. સગપણ સાંભળતા બરોબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે બાજી પડવું. એટલે આ જે સંબંધ જાણતા જ કે તે તેની માં થાય એ સાંભળતા તે ખૂબ જ ખુશ થઈ જાય છે. અને તે જ સમયે તેને એવો વિચાર આવે છે કે તે માને જટ બાજી પડે. કારણ કે આપણે જોઈએ કે જ્યારે આપણા મમ્મીને આપણે જોઈએ છીએ તો ઘણીવાર શું છે કે આપણે તેમની સાથે લાડ કરીએ છીએ, તેમને બાજી પડીએ છીએ. પરંતુ કોણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહીં. તેના મગજમાં આવો વિચાર તો આવ્યો પણ તે કરી શક્યો નહીં. શાના કારણે છે એ એને પોતાને પણ ન ખબર પડી. છતાં તેણે તો સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાના 2 હાથ વડે દાબ્યો. એટલે તે છતાં પણ તે નવી સ્ત્રીનો હાથ પકડી લે છે અને પોતાના 2 હાથ વડે તે દબાવે છે. માં કહેવરાવવા માંગતી સ્ત્રી જરા હસી. એટલે જે પેલી નવી સ્ત્રી છે તે થોડુંક હસે છે. પરંતુ એકલું હસવું કંઈ બસ થાય? શા માટે તે પોતાને ખોળામાં લઈ વહાલ નથી કરતી? હવે કુસુમાયુધને બીજો પ્રશ્ન થાય છે કે માત્ર હસવું જ એટલું પૂરતું નથી. શા માટે આ જે નવી માં છે તે પોતાના ખોળામાં લઈને કુસુમાયુધને વહાલ કરતી નથી? કારણ કે આપણને ખબર છે કે જે આપણી ખરી માં હોય, આપણું અને આપણી માં વચ્ચેના સંબંધમાં ખૂબ જ પ્રેમ હોય છે કે જ્યારે પણ માતા પોતાના બાળકને જોવે છે તો તેને વહાલ કરે છે, તેને બાજી પડે છે, તેને ખોળામાં લઈને તેને પોતાના ખોળામાં બેસાડે છે. પણ આ સ્ત્રી આમાંનું કોઈ જ વર્તન કરતી નથી. માટે કુસુમાયુધને થોડો આશ્ચર્યજનક થાય છે. તેને શંકા પણ થાય છે. માટે કુસુમાયુધ એ શંકા ભરી નજરે પૂછે છે, તમે મારા માં થાવ? એટલે જ્યારે આ જે નવી સ્ત્રી છે એ કુસુમાયુધને પ્રેમ નથી કરતી, તેને બાજી નથી પડતી, તેને પોતાના ખોળામાં બેસાડતી નથી, ત્યારે કુસુમાયુધને શંકા થાય છે અને તે કુસુમાયુધ તે પેલી સ્ત્રીને પૂછે છે કે શું તમે ખરેખર મારા માં થાવ? એટલે ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા એક માં અને બાળક વચ્ચેનો પ્રેમ કેવો હોય છે તે બતાવવામાં આવે છે. અને આગળ આ ચેપ્ટરમાં કુસુમાયુધ સાથે શું થાય છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ નાઇસ ડે.